આપણી પાસે સ્ટેશનરીમાં બહુ મોટી રેન્જ છે અને દર વર્ષે આપણે કંઈક નવી નવી પ્રોડક્ટ્સ લાવતા હોઈએ. પહેલા તો આપણે ફૂલસ્કેપ નોટબુક્સ જે છોકરાઓને જે ચાલે છે રેગ્યુલર, આપણે આ સિંગલ લાઈન વાળી છે, પછી આ 4 લાઈન વાળી છે, આવી રીતના આવે છે. અને આ પાઉચની સ્ટાર્ટિંગ રેન્જ શરૂઆત થાય છે 100 રૂપિયા. ઉઠાના રોલ 8 મીટર છે, 10 મીટર છે, એવી રીતના આવે. 50 રૂપિયાથી શરૂઆત થાય. જે સૌથી વધારે ચાલતી, તમે હું ભણીને મોટા થયા એ સાઇનો સોફ્ટેક, આ બધી સ્ટાર્ટિંગ રેન્જ તમારે છે ને 65-70 રૂપિયાથી શરૂઆત થાય. છોકરો દરરોજ જે ખુવાડતો હોય તો પેન્સિલની આવી રીતની ધાર આવે. આપણને સસ્તી પડે, સારી પડે, 1.5-2 રૂપિયાની આસપાસ પડે. આ વાળી સેલો ટેપ છે. પછી એમાં તમારે ટ્રાન્સપરન્ટમાં જોઈતી હોય તો ટ્રાન્સપરન્ટમાં પણ મળી જશે. આ બધીના આખા કાર્ટૂન્સ જોઈએ તો કાર્ટૂન્સ પણ મળી જશે. આ બોક્સ ફાઇલ જે ઓફિસોમાં સૌથી હાઈએસ્ટ ચાલે. અત્યારે ચોપડાનું પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આ ફૂલસ્કેપ રજિસ્ટર આપણા ચોપડા રહે. આમાં બધી રેન્જ આવે છે. 176 પાના, 144 પાના, 240 પાના. આમાં જે 176 પાનાનો સૌથી બેઝિકમાં બેઝિક ચોપડો છે 30 રૂપિયાથી શરૂઆત થાય. મારી પાછળ જે બ્રિજ જોઈ રહ્યા છો ને ગાઈસ, એ છે ફર્નાન્ડીસ બ્રિજ. એટલે 1884માં બન્યો હતો. વર્ષો વીતતા ગયા અને ત્યારબાદ આ જગ્યા પર તમે જોઈ શકો છો બ્રિજની નીચેથી સળંગ આખું તમને માર્કેટ જોવા મળે છે, કે જ્યાં તમને ચોપડા બજાર તરીકે ઓળખાય છે. કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની જે પણ બુકો હોય છે, ત્યારબાદ આ પ્રમાણેની ભગવાનની જે પુસ્તકો હોય છે, બાળકોના સ્ટેશનરીની વસ્તુઓ જેમ કે ચોપડા છે, કંપાસ છે, શાર્પનર છે, A to Z વસ્તુ તમને સ્ટેશનરીની આ માર્કેટમાં તમને મળી જવાનું છે. વિશાળ માર્કેટ જો તમને 360 મિત્રો બતાવવાનો પ્રયત્ન કરું. હવે માર્કેટના ટાઈમિંગની આપણે વાત કરીએ ને તો 10 વાગે એપ્રોક્સિમેટલી આ માર્કેટ ઓપન થઈ જાય છે અને રાત્રિના 8 વાગ્યા સુધી આ માર્કેટ લાગતું હોય છે, જ્યાં ઘણી બધી દુકાનો તમને જોવા મળવાની છે. તો આપણે આ માર્કેટમાં એકાદ બે તમને શોપની વિઝિટ કરાવીશું. એક આ શોપ છે જે તમે જોઈ શકો છો, AB શાહ ખંભાતવાળા. ખાસી જૂની દુકાન છે કે જ્યાં તમે જોઈ શકો છો આ પ્રમાણેના કંપાસ ને બધું વસ્તુ મળે છે. અને એની એક્ઝેક્ટ સામેની બાજુ તમે જોઈ શકો છો વિદ્યા બુક સ્ટોર કરીને એક શોપ છે કે જ્યાં તમને કોમ્પિટેટિવ એક્ઝામ અને જે પણ સ્ટાન્ડર્ડની ધોરણ 1થી લઈને 10મા 12મા સુધીની જૂની નવી ચોપડીઓનું કલેક્શન બધું તમને આ માર્કેટમાં મળી જવાનું છે. તો બંને શોપની તમને વિઝિટ કરાવીશું અને 2026માં શું રેટમાં શું વસ્તુ મળે છે, કઈ વેરાયટી નવી આવી છે કે નહીં, બધું તમને બતાવીશું. તો પહેલાં જઈએ છીએ AB શાહ ખંભાતવાળા શોપમાં અને અંદર જઈને તમને બધી ડિટેલ બતાવીએ છીએ. તો આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. કેમ છો? બસ એકદમ મજામાં. તો 2026માં ગણતરીના દિવસો બાકી રહ્યા સ્કૂલ ઓપન થવાના. તો સ્ટેશનરીમાં આપણે ત્યાં કઈ વસ્તુઓ કયા રેટથી ચાલુ થયા, કઈ વેરાયટી આવી છે કે નહીં, એ આપણા દર્શક મિત્રો સાથે થોડી બતાવો. આપણી પાસે સ્ટેશનરીમાં બહુ મોટી રેન્જ છે અને દર વર્ષે આપણે કંઈક નવી નવી પ્રોડક્ટ્સ લાવતા હોઈએ. બરોબર છે. અને આમાં કેવું છે, રેગ્યુલર આઇટમ્સ પણ અત્યારના ઘણી બધી ડિમાન્ડમાં આવી રહી છે. કારણ કે સ્કૂલ ઓપન થઈ રહી છે. બરોબર. ચોપડા છે કે પછી આપણા રજિસ્ટર છે, ફૂલસ્કેપ નોટબુક છે, એનું આપણું ઇનહાઉસ પ્રોડક્શન છે, મેન્યુફેક્ચરિંગ. ઇનહાઉસ પોતાનું પોતે જ બનાવીએ છીએ. શાહપુરમાં આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હબ છે ને, અહીંયા આગળ સીધું ડાયરેક્ટ વેચાણ થાય. એટલે ડાયરેક્ટ ભાવ પડે, વસ્તુ પૂરી આવે, પાના પૂરા આવે અને ક્વોલિટી એક રેટ આવે. બરોબર. અને બીજી બધી જે કંપની છે જેમ કે ડોમ્સ છે, કેમલ છે, કાંગારૂ છે, એ બધી વસ્તુઓનું ડાયરેક્ટ લેસ આવે, કંપનીનું લેસ. પણ એમાં ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે. તમે જેટલી ક્વોન્ટિટી લો એ પ્રમાણેનો તમારો લેસનો સ્લેબ આવે, કારણ કે દરેક ગ્રાહકની અલગ અલગ ખરીદવાની શક્તિ હોય, એ પ્રમાણે આવે. ઓકે. તો આપણે કઈ વસ્તુથી આપણે ચાલુ કરીએ છીએ બતાવવાનું? આપણે અત્યારના સૌથી પહેલાં તો આપણે ફૂલસ્કેપ નોટબુક્સ જે છોકરાઓને જે ચાલે છે રેગ્યુલર, આપણે ઓકે લાઈક આ સિંગલ લાઈન વાળી છે. ઓકે. પછી આ ખાનાવાળી છે. પછી આ 4 લાઈન વાળી છે. 4 લાઈન. ઓકે. હા, જે લોકોને સૌથી વધારે સ્કૂલ્સમાં ચાલતું હોય છે. અને સાથે સાથે અમારે અત્યારના સૌથી મેઇન સિઝન ચાલી રહી છે સ્કૂલ ઓપનિંગ. ઓકે. અમે સ્કૂલ સપ્લાયર પણ છીએ, તો પ્રી સ્કૂલ્સ જે અમારી પાસેથી માલ લઈ જાય છે. બરોબર. તમે જે અત્યારના છોકરાઓને જે અત્યારે પ્રી સ્કૂલ્સમાં મૂકતા હોઈએ છે, એ પ્રી સ્કૂલ વાળા અમારી પાસેથી માલ એટલે માની લો કે કોઈને બલ્કમાં ક્વોન્ટિટી જોઈતી હોય, સ્કૂલો વાળાને પણ જોઈતું હોય, એ બી આપણે ત્યાં મળી જશે. ઓકે. અને આપણે ગવર્મેન્ટ ટેન્ડર સપ્લાયર પણ છીએ. બરોબર. તો એ લોકોનું આખું જે લિસ્ટિંગ આવશે એમાં પણ આપણે રેટ પ્રોવાઈડ કરી શકીએ. તો આ સર તમે બતાવીને એ એપ્રોક્સિમેટલી એનું રેટ કેટલો? હવે જો આમાં છે ને રેન્જ આવે છે આખી પેપરની ક્વોલિટી ઉપર. ઓકે. હવે આમાં છે ને મોસ્ટલી અત્યારના સ્કૂલોમાં લખાઈને આવે છે 200 પાનાની. બરોબર. 200 પાનામાં એટલે રેગ્યુલર 176 પાનાનું થઈ. એની સ્ટાર્ટિંગ રેન્જ આપણી પાસે થાય છે 25 રૂપિયા. 25 રૂપિયા? હા, 25 રૂપિયામાં ખાલી ચોપડો પડે તમારે. ચોપડો પડે. જે આમ માર્કેટમાં ઓવરઓલ લેવા જાઓ તમે તો 30-40 ની આસપાસ પડે હોલસેલરોમાં. બરોબર. આપણે ત્યાંથી 25 રૂપિયાથી સ્ટાર્ટ થાય. 25 રૂપિયા રેટમાં તમને. એટલે બીજી બધી જગ્યાએ તમે કદાચ બલ્કમાં તમારે ક્વોન્ટિટી જોઈતી હોય ને તો આ જગ્યાની ચોક્કસથી વિઝિટ કરજો. ખાસી જૂની. તમારા કેટલા વર્ષ થઈ ગયા પેઢીને? હું 3જી પેઢી છું. ઓકે. મારા દાદાના ટાઈમથી આ ચાલે છે.
ઓકે. અને લગભગ આ દુકાનને 20 વર્ષ થયા અને અમારા ધંધાને લગભગ 40 વર્ષ જેવા થઈ ગયા. આ પાઉચીસ વાળા છે જે રેગ્યુલર ચાલે છે. એમાં ડિઝાઇન્સ બધી નવી આવી ગઈ છે. ડોરેમોન છે, ક્રિકેટર વાળી ડિઝાઇન છે. આ બધા પાઉચો. અને આમાં વાત કરીએ ને સાહેબ તો કેટલા કેરેક્ટર આવતા છે આમાં અપ્રોક્સિમેટલી જો સાઇઝ આ સાઇઝમાં 12 કેરેક્ટર છે. છોકરા છોકરીઓના ભેગા થઈને એટલે બોયઝ એન્ડ ગર્લ્સ માટે એમ આવી રીતના આવે છે. અને આ પાઉચની સ્ટાર્ટિંગ રેન્જ શરૂઆત થાય છે 100 રૂપિયાની ખાલી. 100 રૂપિયાથી. અમે એમાં જેમ તમે ક્વોન્ટિટી જાઓ એ પ્રમાણે રેટમાં પ્લસ માઇનસ થતું રહે. સર જે કંપાસ બોક્સ બધા ને એમાં બીજી કઈ વેરાયટી આપણા તેમાં? કંપાસ બોક્સમાં જો સેમ ટુ સેમ આપણે મોટી સાઇઝ પણ આવે છે. ઓહો, મોટી જે અત્યારની નવી ડિઝાઇન આવી ગઈ છે એની અંદર. લેટેસ્ટ છે ને એકદમ? હા, લેટેસ્ટ રોકો વાળું આવી ગયું. અને બાજુ આ કેરેક્ટર તમે જો આમ 3D કેરેક્ટર આવશે આખું. અંદર એક બાજુ ફ્લિપ આવશે, એક બાજુ ચેન આવશે. ઓકે. આ નવા કંપાસ. અને એમાં રેગ્યુલરમાં ચાલતામાં પણ આવી ગયા છે. આ હલ્ક બસ્ટર છે. ઓકે. પછી આ સ્પેસ વાળું છે. આની અંદર પણ અમુક ક્રિકેટ વાળું આખું રેન્જ આવી છે પણ સ્ટોક કોકવાર આવે છે, કોકવાર નથી આવતો એવી રીતે. બરોબર. આ બધાની સ્ટાર્ટિંગ રેન્જ છે ને 100 રૂપિયા 120 રૂપિયાની શરૂઆત. 100 રૂપિયાની આજુબાજુ? 100 રૂપિયાની આજુબાજુ. અને એ પણ કાપડનું મટીરિયલ છે, સ્ટાન્ડર્ડ વસ્તુ રહે. બરોબર છે. પછી આપણે જે રેગ્યુલર અત્યારના ચાલે છે કવર, પુઠાના રોલ. ઓકે. એવરગ્રીન. આમાં મેઇન વસ્તુ શું છે ખબર છે? માર્કેટમાં છે ને કટ સાઇઝ મળે. આપણે ફૂલ સાઇઝ વાળા બનાવીએ પોતે. આપણા કેટલા મીટર? આપણે આ સાઇઝ 8 મીટર છે, 10 મીટર છે, એવી રીતના આવે. 50 રૂપિયાથી શરૂઆત થાય. બરોબર છે. ક્વોલિટી વાળી. અને એ પણ ડબલ કોટેડ છે બાજુ જો 8 મીટર. હા, 80 GSM. અને એ પણ ડબલ કોટેડ આવશે. અહીંયા આગળ પ્લાસ્ટિક પણ આવશે અને અહીંયા નીચે કાગળ. બરોબર. પછી આમાં આપણે વોટરપ્રૂફિંગમાં આપણે જોવા જઈએ ને કદાચ ટ્રાન્સપરન્ટ કવર બી એ મળશે આપણા ત્યાં? છે ને, ટ્રાન્સપરન્ટ કવરનો રોલ પણ છે. એ પણ ટ્રાન્સપરન્ટ પુઠાનો રોલ આવે છે. ઓકે. આ પણ 8 મીટર પૂરો માલ આવે. પ્લાસ્ટિકનું વર્જિંગ ક્વોલિટી આવશે. બરોબર. જે આપણે ગવર્મેન્ટે જે કીધું છે એ પ્રમાણેની ક્વોલિટી વાળી વસ્તુ. એનું કોસ્ટિંગ કેટલું છે આનું? આ સ્ટાર્ટિંગ રેન્જ 50 રૂપિયાની છે. 50 રૂપિયા. 8 મીટર 50 રૂપિયાનો શરૂઆતમાં પડે. બરોબર. પછી આમાં ક્વોન્ટિટી પણ બધી અલગ અલગ આવે છે. ક્વોલિટી બધી ઘણી બધી આવે છે. ઓકે. પછી બેઝિક આઇટમો આપણે આવે એના પછી આપણે આવે છે બોલ પેન્સ છે. બરોબર. જે સૌથી વધારે ચાલતી, તમે હું ભણીને મોટા થયા એ સાઇનો સોફ્ટેક, સાઇનો ટ્રાયો. પછી એમાં અત્યારે નવી કંપની આવી ગઈ છે ડોમ્સની. બરોબર. ડોમ્સની છે, એક્ઝેલ, ડોમ્સ, ગ્લાઇટેક્સ. આ બધી નવી કંપનીઓ આવે છે વસ્તુ રેગ્યુલરમાં. આ બધી સ્ટાર્ટિંગ રેન્જ તમારે સમજો 65-70 રૂપિયાની શરૂઆત થાય. 65-70 રૂપિયા? 65 રૂપિયા 70 રૂપિયાનું બોક્સ આવે. આખે આખું બોક્સમાં કેટલી આવતી હશે? 20 પીસ આવે, 20 પીસ આવે. મેઇન વસ્તુ શું છે? આ બધી વસ્તુ લેટેસ્ટ માલ મળે, જૂનો નહીં. અને મેન્યુફેક્ચરિંગ ડેટ 5/2026. ઓકે. એટલે આ ચાલે છે, હજી શરૂઆત જ થયો 6ઠા મહિનાની હજી તો. બરોબર. આ 5મા મહિના એટલે બધો માલ નવો મળે, સુકાયેલો કે એવું કોઈ ટેન્શન ના આવે. હા, બરોબર છે. ઓકે. પછી એના પછી તો આપણે જે ઇરેઝર્સ છે, આ શાર્પનર્સ છે, ઓકે, જે ડોમ્સ કંપનીના આવશે એમાં પણ સેમ લેટેસ્ટ આવશે અને વ્યવસ્થિત આવશે. આ બધી વસ્તુઓમાં હોલસેલરને જોઈએ તો એ પ્રમાણેના રેટ્સ આવશે, બરોબર, અને રિટેલરને જોઈએ તો એ પ્રમાણેના રેટ્સ પણ આવશે. બરોબર. એટલે મિત્રો હોલસેલના ભાવમાં રિટેલમાં મળશે. એટલે ખાસ વાત તો એ છે કે તમારે રિટેલમાં તમારે જોઈતું હોય એ પણ મળશે, 1-2 પીસ લેવો હોય તો, અને બલ્કમાં તમારે ક્વોન્ટિટી જોઈતી હોય ને એ પણ સરે કીધું ને એ મળી જશે. એના માટે અને તમને ડિસ્પ્લે પર નંબર દેખાતો હશે, તમે કોન્ટેક્ટ કરી શકો. અને ખાસ કરીને વસ્તુ શું છે, અમદાવાદમાં તમારે ત્યાં ઘરે બેઠા માલ મંગાવવો હોય, માર્કેટના ભાવે તમારે ત્યાં ઘરે બેઠા માલ મળી જશે, અને હોમ ડિલિવરી થઈ જશે. હોમ ડિલિવરી થઈ જશે. બરોબર. આ પેન્સિલની આવી રીતે ક્વોન્ટિટી હોય, છોકરો દરરોજ দিয়ে ખુવાડતો હોય તો પેન્સિલની આવી રીતની જાર આવે. ઓકે. આપણને સસ્તી પડે, સારી પડે, 1.5-2 રૂપિયાની આસપાસ પડે. અને પછી આવી રીતના કંપનીના પેકેજિંગ્સ પણ આવે છે. ડોમ્સનું છે, ઓકે, આ વાળું છે, X1 છે. આ બધામાં એમઆરપીથી તમને ડાયરેક્ટ 25%, 30% એની આસપાસ પ્રમાણે સ્કીમ પ્રમાણે લેસ મળી જાય. તમે અહીંયા આગળ વાપરવા વાળો એક પેકેટ પણ લઈ જાય ને તોય 25% લઈને જાય. આપણે તે એવી રીતનું આવે. પછી જે સૌથી વધારે ચાલે છે અત્યારના કલર્સમાં, આર્ટિસ્ટ ડિવિઝનમાં જોઈતું હોય, આર્ટિસ્ટિક કાં તો સ્કૂલ વાળા છે, કેવી રીતે કે એક્ટિવિટી માટે કંઈ પણ, આ બધા કલર છે ને, આ બધા કલર્સ છે. આ એક્રેલિક કલર્સના બોટલ્સ આવે છે આવી રીતના. લીટર છે, 500 ml છે, 100 ml છે. પછી સ્કૂલમાં ને આપણે જે સૌથી વધારે ચાલતા હોય છે હાજરી પત્રક, રજિસ્ટર, એકાઉન્ટ બુક, જે કહેવાય વાર્ષિક હાજરી પત્રક છે, એ સ્ટુડન્ટ માટેના છે સ્પેશિયલ. એ બધા પણ આપણી પાસે મળી જશે વિદ્યાર્થીઓની એન્ટ્રી માટેનું. પછી આપણે ઇન આઉટ ટાઈમ માળો, એટલે કે આપણે કોઈ આપણે કારીગરો રાખેલા છે એ લોકોના માટેનું કે આયા ગયા ટાઈમ આવ્યો, એમનો પગાર, લીવ, એ પ્રમાણેનું આખું પ્રોપર તમારે હાજરી પત્રક. બરોબર છે. કમ્પ્લીટ SLCL થી માંડીને બધું જ લખેલું છે, બધી ડિટેલ. હા, અને આ આપણી ખાતા હોય દેશી, આપણે કોઈને વેપારી છે તો એને પ્રમાણે પાર્ટીશન માટે સ્ટોક બુક ને એ બધા માટે જોઈતું હોય તો. અને આપણા સિમ્પલ રજિસ્ટર, સાદા રજિસ્ટર, ઇન શોર્ટ બધા રજિસ્ટર આપણે ત્યાં મળી રહેશે. બરોબર. ઓલ પ્રોડક્ટ.
અને અમુક રિટર્ન ગિફ્ટ આઇટમ્સ છે, જેમ કે આવી રીતની 10 પેન્સિલનો સેટ આવે, આમાં અલગ અલગ કલરનો ઓપ્શન્સ આવે છે. બરોબર છે. રિટર્ન ગિફ્ટ બર્થડેમાં પણ ઘણા રિટર્ન ગિફ્ટ બર્થડે મટીરિયલ એ હવે સ્કૂલો ચાલુ થશે એટલે લોકો આના ઉપર પાછળ આવી જશે, સૌથી હાઈએસ્ટ ચાલશે. બરોબર. પછી આપણે જે પેકેજિંગ મટીરિયલમાં જે સૌથી વધારે વપરાતી આપણી સેલોટેપ્સ છે, ઓકે, બ્રાઉન વાળી, આ વાળી પ્લાસ્ટિકની આ વાળી સેલોટેપ છે. પછી એમાં તમારે ટ્રાન્સપરન્ટમાં જોઈતી હોય તો ટ્રાન્સપરન્ટમાં પણ મળી જશે. આ બધીના આખા કાર્ટૂન્સ જોઈએ તો કાર્ટૂન્સ પણ મળી જશે. મીટર ઉપર આવે, 40 મીટર, 65 મીટર, 100 મીટર, એ પ્રમાણે બધી વસ્તુઓ મળી રહે. બરોબર. અને એ સિવાય પણ તમે ખાલી નજર માર લો સાહેબ, કેટલી બધી વસ્તુ. આઈ થિંક આપણે વાત કરીએ ને આમ એપ્રોક્સિમેટલી દુકાનમાં, તમે કેટલી પ્રોડક્ટ્સ છે આપણા ત્યાં? આપણે સ્ટેશનરીની પ્રોડક્ટમાં સાહેબ મારી પોતાની જે વેબસાઇટ બની રહી છે ને એની ઉપર મેં અત્યારના 495 પ્રોડક્ટ્સ અપલોડ કરેલી છે. 495. અને હજી બીજી આવી રહ્યો છે, બીજો સ્લેબ, એ પણ લગભગ 450 ની આસપાસ છે. ઓકે, એટલે 1000 ની આસપાસ મારી પાસે પોતાની પ્રોડક્ટ્સ છે. અને એ બધી વસ્તુઓમાં પણ લેસ મળે છે બધી. હા, અને બધી સ્ટાન્ડર્ડ વસ્તુઓ, ચીલા ચાલુ ને એવું નહીં. અને દરેક વસ્તુમાં આપણે જવાબ આપવાનો પાર્ટીને એવું નથી કે ભાઈ એકવાર આયા પતી ગયું, વાર્તા પતી ગઈ એવું. ઓકે, લોંગ ટાઈમ આપણે રમવાનું છે, એ પ્રમાણે વસ્તુ આપવાની, પ્રોવાઈડ કરવાની. કારણ કે પેઢી લઈને બેઠા છે, પેઢીની ઇજ્જત પહેલી, વેલ્યુએશન સૌથી પહેલી. ના બરોબર, વાત સાચી છે તમારી, બરોબર છે. જોઈ શકો છો આ પ્રમાણે બધી વસ્તુઓ છે. ઘણી બધી વસ્તુઓ છે એ તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી શું એટલી બધી વસ્તુ છે ને કે આમ વિડીયો કરવા જઈશું ને તો કદાચ આઈ થિંક કદાચ 1 કલાક પણ ઓછો પડે. 1 કલાક પણ ઓછો પડે. એટલી બધી પ્રોડક્ટ તમને, ભલે દુકાન તમને નાની દેખાતી હશે પણ સ્ટેશનરીને રિલેટેડ A to Z વસ્તુ તમને આ જગ્યાએ. આ દુકાન તો મારી ખાલી સેમ્પલની છે. ઓકે, એટલે તમે અહીંયા આગળ મારી પાસે એમ કહો ને કે મારે આ બુકિંગ તમારે કરાવવું હોય તો બુકિંગ કરાવી શકો. તમે એમ કહો કે મારે આખો દુકાન નવી શરૂ કરી છે, 10 લાખ રૂપિયાનો આખો સ્ટોક બનાવો છે કે મોલ બનાવો છે, બધો જ માલ મળી જાય. ઓકે, એટલે આ તો ખાલી દુકાન સેમ્પલનું છે. મારા બાકી વખાર છે એમાંથી બધો સ્ટોક બધો મળી જાય. જો હવે આપણે છે ને સાથે સાથે ચોપડાનું પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આ ફૂલ સ્કેપ રજિસ્ટર આપણા ચોપડા છે, આમાં બધી રેન્જ આવે છે. 176 પાના, 144 પાના, 240 પાના. આમાં જે 176 પાનાનો સૌથી બેઝિકમાં બેઝિક ચોપડો છે 30 રૂપિયાથી શરૂઆત થાય. સ્ટાન્ડર્ડ ક્વોલિટી, A ગ્રેડ પેપર અને લખે પાછળ ના પડે એવી વાળી વસ્તુ. અને રફ ચોપડા પણ આવે, એની પણ રેન્જ તમારે 20 રૂપિયા, 25 રૂપિયાની શરૂઆત થાય છે. બરોબર. અને હવે બીજી આઈટમો આવે છે તમારે, એમાં પછી ફાઇલ્સ ને બધું. ઓકે, આ ફાઇલ્સ છે જે હાર્મોનિયમ ફાઇલ કહેવાય, વિઝા ફાઇલ છે, જે વિઝાના સ્ટુડન્ટ આવે એ લોકો વધારે વપરાય. બધા જ પ્રોડક્ટ તમારે અંદર, બધા ડોક્યુમેન્ટ આની અંદર બધું આવી જાય કમ્પ્લીટ. અને આ તમારે ડિસ્પ્લે તરીકે પણ વપરાય. 150 રૂપિયાની શરૂઆત થાય તમારે. 150 થી શરૂઆત થાય. પછી એમાં સ્ટુડન્ટ માટેની જોઈતી હોય તમારે તો આવી રીતની ડિઝાઇન વાળી પણ અલગ અલગ આવે. નાના છોકરાઓ માટેની આવે, છોકરાઓ માટેની ભાઈ ફોલ્ડર ફાઇલ છે. પછી દસ્તાવેજ માટેના સ્પેશિયલ મોટી ફાઇલ જોઈતી હોય તમારે કે ભાઈ આમાં જમીનના દસ્તાવેજ છે કે ઘરના દસ્તાવેજ છે, એના માટેની આવી મોટી ફાઇલ આવે ફૂલ સાઇઝની. એમાં ડોક્યુમેન્ટ્સ તમારે 10, 20, 30, 40 એ પ્રમાણે તમારે જેટલા મૂકવા હોય એ પ્રમાણે તમે મૂકી શકો છો આની અંદર. અને સાથે સાથે ઓફિસ સપ્લાયની આપણે આઇટમમાં કાંગારૂના સ્ટેપલર્સ છે, આવી મોટી સાઇઝના સ્ટેપલર પણ છે. આવા મોટી સાઇઝના પંચિંગ મશીન જોઈતા હોય તમારે મોટા પંચિંગ મશીન પણ આપણી પાસે મળ્યા રહેશે. ઓકે, અને એ પણ કંપનીની MRPથી નહીં, કંપનીની MRPથી લેસ, લેટેસ્ટ માલ અને ક્વોલિટી. અને એના પછી તમારે આવશે સીધું મેઇન વસ્તુ આપણે કેનવાસ બોર્ડ, જે અત્યારના સૌથી વધારે સ્ટુડન્ટ્સમાં ચાલે છે. આ કેનવાસ બોર્ડ છે, બધા અલગ અલગ પેઇન્ટિંગ માટે ને એ બધી વસ્તુઓ માટે વપરાય. જે શરૂઆત થાય છે ખાલી 30 રૂપિયાથી. 30 રૂપિયાની શરૂઆત થાય. હા, નાનામાં નાની સાઇઝ. ઓકે. અને આના પછી આપણે હમણાં કે જે સિઝન જેવી પતશે એવી તરત જ આપણે જે લગ્નની સિઝન છે 12 માસ ચાલતી આઈટમ, એમાં આવી રીતે તમારે જોશો તો 12 માસ ચાલતા આઈટમમાં કવરો મળી જશે. અને કવરની આટલી મોટી રેન્જ છે આપણી પાસે, વિશાળ ક્વોન્ટિટીમાં તમને મળી જશે. કવર્સ છે, પાઉચ છે, બધો ઢગલામાં ક્વોન્ટિટીમાં મળી રહેશે ને એ પણ હોલસેલના ભાવમાં અને વ્યવસ્થિત લેટેસ્ટ સ્ટોક. અને એ સિવાય આપણે પેલી ડાયરીઓ આવતી હોય છે નાની મોટી સાઈઝની ડાયરી, એ પણ મળશે. ડાયરીઓ પણ મળી જશે. આપણે જે જાન્યુઆરી ડિસેમ્બર ડાયરી જે કહેવાય આપણે, બરોબર, એ હમણાં કે જાન્યુઆરી ડિસેમ્બરની પણ આવશે. પછી દિવાળીથી દિવાળી પણ આવશે. અને એના પછી આપણે આવતા વર્ષની નવી ન્યૂ યરની ડાયરી પણ આવી જશે. ઓકે, બધી ડાયરીઓમાં ફૂલ રેન્જ આવે. અને માની લો કે કોઈને આ પ્રમાણે કઈ લોગો પ્રિન્ટ કરાવવો હોય થઈ જશે. ફર્સ્ટ ક્લાસ. આ ચોપડાઓમાં પણ તમારે લોગો પ્રિન્ટ કરાવવો હોય ને અહીંયા આગળ સ્કૂલનું નામ ને આ તો પણ થઈ જાય. પોતાના કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો કમ્પ્લીટ આપણું થઈ જશે. પ્રિન્ટિંગ રિલેટેડ બધી જ પ્રોડક્ટ અવેલેબલ છે. ઓકે, તો જોઈ શકો છો બહાર પણ હવે ભીડ લાગી છે અને બહાર પણ ઘણી બધી પ્રોડક્ટ તમને દેખાતી હશે. કંપાસ છે, ત્યારબાદ નાના મોટા ચોપડા છે, રજિસ્ટરો છે. જો આ પ્રમાણેનું કંઈક બધું વસ્તુ બહાર પણ ગોઠવણી કરી છે, જોઈ શકો છો તમે. તો રૂબરૂ એકવાર ચોક્કસથી વિઝિટ કરજો. હવે આ શોપની આપણે વિઝિટ કરાવી દીધી. એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ત્યાં બધી કોમ્પિટેટિવ એક્ઝામની બધી બુક્સ છે ને એ મળી જવાની છે. તો હવે જઈએ છીએ સીધા ત્યાં અને શું રેટમાં કઈ કઈ બુક્સ છે એ તમને બતાવીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિદ્યા બુક ડિપોમાં. આપણા સાથે ભાઈ જોડાઈ ગયા. કેમ છો ભાઈ, મજામાં ને? તો આપણે ત્યાં કઈ કઈ બુક્સ મળે એ બતાવી દો.
આપણે ત્યાં સ્કૂલ કોલેજ એન્જિનિયરિંગ મેડિકલ ફાર્મસી મેનેજમેન્ટની તમામ Okay. બુક્સો ઓલ્ડ એન્ડ ન્યૂ બંને સેલ એટલે વાત કરીએ તો બધી કોમ્પિટેટિવ એક્ઝામ ડિગ્રીની બધી બુકો મળે બધી books બધી મળે. એટલું છે A to Z કઈ કઈ છે બતાવો 2-3 સેમ્પલ અને આપણે આ શોપની વાત કરીએ ને તો કેટલા વર્ષ જૂની પેઢી છે આપણી 30-40 વર્ષ જૂની પેઢી છે ઓલમોસ્ટ માર્કેટને 50 વર્ષ તો થઈ ગયેલા છે બરોબર છે. ઓલમોસ્ટ બધી જૂની બુક્સ માટેનું માર્કેટ ફેમસ છે અહીંયા અને આપણે ત્યાં આવી જૂની school- મળશે ફ્રેશ બુક મળશે કે કેમનું રહેશે કે Old- જૂની કોઈને કદાચ વેચવી હોય માની લો કે મારું હવે ફાર્મસી કર્યું છે મારું ફાર્મસી ઓવર થઈ ગયું અને મારે કદાચ બુક સેલ કરવી હોય તો એ થશે થઈ શકે અહીંયા ગાડી સેલ થઈ શકે ઓલ બુક્સ બી રિટર્ન લઈ શકીએ છીએ આવી બુક્સો બધી મળે છે જુઓ એનાટોમીની છે બાયોલોજીની છે ત્યારબાદ બધી ડિક્શનરીઓ છે ત્યારબાદ જોઈ શકો છો આ બધી ઓલ્ડ બુક્સો એનાટોમીની છે બુક છે સ્કૂલ કેમેસ્ટ્રીની જે મેઇન કોમ્પિટિટિવ એક્ઝામની All books. તમને બધી જ બુકનું કલેક્શન તમને આ માર્કેટમાં મળી જશે. જો. માર્કેટિંગની છે મેનેજમેન્ટ માર્કેટિંગની બુક્સો બી મળે છે અહીંયા ગાડી રિઝનેબલ પ્રાઇસમાં બરોબર છે. અને હવે આ બુક તો વાત થઈ કે કોમ્પિટિટિવ એક્ઝામની ને એ બધી પણ સ્ટાન્ડર્ડની વાત કરીએ મતલબ કે ચોથા પાંચમા દસમામાં એ એ બુક બી આપણે મળે રાખે છે આપણે ત્યાં બધી મળે છે એ books અહીંયા બી. મળશે કે ક્યાં મળશે આપણી બાજુની સ્ટોરમાં બી સ્કૂલનું બધું તમામ ત્યાં મળે છે બરોબર 6, 7, 8, 9 બધું કલેક્શન ત્યાં છે ઓકે તો અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામની બુકો તો તમને બુકો છે. બતાવી દીધી જોઈ શકો છો તમે આખો 360 વ્યૂ તમને બતાવીશ આખી શોપમાં ઘણી બધી જે બુક છે ને એ તમને Medical ઓલમોસ્ટ કહેવા દઉં ને તો બધી જ મળી જશે તમને અહીંયા. જો અને હવે એમની બાજુની એક શોપ છે ત્યાં વિઝિટ કરીએ છીએ અને ત્યાં તમને બીજી બુકનું કલેક્શન બતાવી મિત્રો તમને કોમ્પિટિટિવ એક્ઝામનું બધું કલેક્શન તમને આ શોપમાં તમે બતાવી દીધું અત્યારે હું બહાર આવી ગયો છું અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને ચોથા પાંચમા દસમા બારમા સુધીની બધી બુકનું કલેક્શન તમને બતાવીએ છીએ બાકી અત્યારે 1:30 વાગ્યાનો સમય થયો છે અને તમે જોઈ શકો છો આખા માર્કેટનો આ પ્રમાણેનો વ્યૂ જોવા મળે છે અને અમદાવાદ તો ઠીક પણ ગુજરાતભરમાંથી લોકો અહીંયા ચોપડીઓનું અને સ્ટેશનરીનું કલેક્શન ખરીદવા આવતા હોય છે આ જોઈ શકો છો આ છે ફર્નાન્ડીઝ બ્રિજ અને એની એક્ઝેક્ટ નીચે ગાંધી રોડ કહેવાય છે ત્યાં આખું માર્કેટ મિત્રો લાગતું હોય છે હવે તમને બીજું કલેક્શન તમને બતાવીએ છીએ તો ભાઈ અહીંયા કઈ કઈ બુકો મળશે આપણે બતાવીએ સ્કૂલની બુક્સો બધી મળશે બતાવી દો કંઈ સ્કૂલની આ ટાઈપની બુક્સો ઓલ્ડમાં મળે છે સ્કૂલની આ પ્રમાણેની તમને જૂની અને નવી Digest. બુકનું બધું કલેક્શન મળશે આ છે 11મા ધોરણની જો આ ગુજરાતીની 12thની ડાયજેસ્ટો છે આવી જો આ રીતે 12માની છે પછી કોમર્સ છે સાયન્સ છે આર્ટ્સ બધાની બુકો મળે? બધી ઓલ બુક્સ બધી બુક્સો મળશે ઓકે અને બધી લેટેસ્ટ છે પછી તમારે જૂનામાં જોઈતી હોય તો એ પણ મળશે નવી જોઈતી હોય તો એ પણ મળશે બંને મળશે બંને છે જો આ બાજુ જનરલ નોલેજની બુકો છે આ છે અને કયા ધોરણથી છે મળશે આ બુકો આપણે આપણે 5 સ્ટાન્ડર્ડથી લઈને 12 સ્ટાન્ડર્ડ સુધી ઓલ 5માથી 12મા સુધી 12મા સુધીની બધી બુક્સો ડાયજેસ્ટો બધું સેકન્ડ હેન્ડમાં મળશે ઓકે 5માથી લઈને 12મા સુધી બુકનું બધું કલેક્શન તમને મળી જવાનું છે અને સાથે સાથે મેં તમને આગળ બતાવી દીધું સ્ટેશનરી તો મળવાની જ છે અમદાવાદનું જૂનામાં જૂનું માર્કેટ છે સ્કૂલ કોલેજ ઓપન થવાના ગણતરીના દિવસો બાકી છે તમારે પણ કલેક્શન જો લેવાનું બાકી હોય તો ચોક્કસથી વિઝિટ કરજો પ્રોપર એડ્રેસ એ પણ દેખાતું હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં પણ આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ જેથી કરીને તમને અહીંયા આવવામાં તકલીફ ના પડે આઈ હોપ કે વિડીયો જોવાની તમને મજા આવી હશે તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને બીજા આવા માર્કેટના અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ.